નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, બધાનું મોસ્ટ વેલકમ. તમને મેં ગયા વિડીયોમાં જાણ કરી હતી કે આપણે ગુજરાતી વ્યાકરણમાં વ્યૂ મળશે, લાઇક મળશે. તો દરેક ગુજરાતી વ્યાકરણના દરેક ટોપિક વાઇઝ આપણે વિડીયો લઈને આવીશું. તમે મારું કામ કર્યું, હું પણ તમારાથી બંધાયેલો છું, એટલે મારે પણ તમારું કામ કરવું જ પડશે. તો આજે હું ગયા વિડીયોમાં એના પહેલાં આપણે સ્વર લીધેલા, એના પછી વ્યંજનનો વિડીયો લાવેલા, અને આજે આપણે શબ્દ શ્રેણીનો વિડીયો લઈને આવેલા છે. બરાબર. જો આપણી ચેનલ પર નવા વિદ્યાર્થી આવેલા હોય, વિદ્યાર્થી ભાઈઓ આવેલા હોય કે બહેનો આવેલા હોય કે વિદ્યાર્થી મિત્રો ગમે તે આવેલા હોય, આજે પ્રથમવાર આવેલા હોય આપણી ચેનલ પર, તો સૌથી પહેલાં આપણી વિડીયોને લાઈક કરી નાખો, શેર કરી નાખો અને આપણી ચેનલને મસ્ત સબસ્ક્રાઈબ કરી નાખો. બરાબર. જો આટલી વસ્તુ થઈ ગઈ હોય તો આપણે વિડીયો ચાલુ કરીએ. આજના ટોપિકમાં આપણે શબ્દ શ્રેણીના મહત્ત્વના સૌપ્રથમ પહેલાં નિયમો લાવેલા છે. નિયમો સમજીને એના આધારે આપણે પ્રશ્નો અને એના MCQ રીતે જવાબો તે પણ સમજૂતી સાથે અહીં લીધેલા છે. તો વિડીયો તમારે વિગતવાર શાંતિથી જુઓ અને સંપૂર્ણ જુઓ, જેથી કરીને તમારે ગુજરાતી વ્યાકરણમાંથી એક પણ માર્ક કપાય નહીં. બરાબર. તો આજનો વિડીયો આપણે ચાલુ કરીએ. શબ્દ શ્રેણીના મહત્ત્વના નિયમો, ક્વિક રિવિઝન. જેમાં પ્રથમ જુઓ, સ્વરનો ક્રમ કયા છે. આપણને સ્વર જોઈ ગયા, તમને ખબર છે સ્વર કયા કયા છે. તો જો અહીંયા સ્વરનો ક્રમ કઈ રીતે આવે છે. શબ્દ શ્રેણીમાં સૌપ્રથમ સ્વર લેવાય, એના પછી વ્યંજન લેવાય. તો સ્વરનો ક્રમ કયો છે તે આપણે પહેલાં જોઈ લઈએ. જેમાં અ, આ, નાનો ઈ, મોટો ઈ, નાનો ઉ, મોટો ઉ, રૂ, એ, ઓ, ઔ એ બધા આવે. અહીંયા ખાસ કરીને મેં નોંધ લીધી છે, જેમાં અને ને જે તે સ્વરની સાથે લેવામાં આવે છે. બરાબર. એના પછી સૌપ્રથમ સ્વર આવી જાય, એના પછી વ્યંજન આવે. વ્યંજન આપણે ક્રમ વાઇઝ જોઈ લઈએ. જો વ્યંજનનો ક્રમ આપણે ક પછી ક્ષ, પછી ખ, ઘ, ઘ, ચ, સ, જ ને અંજ, જ, ટ, ઠ, ઢ, ઢ, અણ, ત, ત્ર, તો પછી શું આવે ત્ર, ને થ, ધ, ધ, ન, પ, ફ, ભ, ભ, મ, ય, ર, લ, વ, સ, શ્ર. જો શંકરના સ પછી શ્ર આવે, એ તમારે ખાસ યાદ રાખવાનું. એના પછી ષટકોણનો સ, સસલાનું સ, હ અને અળ. તો શબ્દ શ્રેણીમાં સૌપ્રથમ સ્વરો આવે, એના પછી વ્યંજનો આવે. તો અહીંયા આપણે ક્રમમાં લીધા છે, એ તમારે વ્યવસ્થિત જોવા. એના પછી ત્રીજો આપણે નિયમ છે, જુઓ મહત્ત્વનો ખાસ. એમાં ખાસ જોડાક્ષરો જો તમને આપેલા હોય તો તમારે શું કરવું તે જોઈ લ્યો. ક્ષ, સ એટલે કે એને છૂટો કરીએ તો ક વ્યંજન પ્લસ સ, એટલે કે ક્ષ એ કની શ્રેણીમાં આવશે. બરાબર. એના પછી યજ્ઞ, એમાં જ પ્લસ 1 એટલે કે અગ્ન એ જ જની શ્રેણીમાં આવશે. એના પછી એટલે કે જ પછી શું આવશે, અગ્ન આવશે. અને ત વત્તા ર એટલે કે ત્ર એ તની શ્રેણીમાં આવશે. ને નીચે આપેલું છે શ્ર. અત્યારે મેં તમને કીધું તેમ સ પ્લસ ર એટલે કે શ્ર એ સની, શંકરના સની શ્રેણીમાં આવશે. તો આ આપણે 4 મહત્ત્વના નિયમો હતા. સ્વરનો ક્રમ, વ્યંજનનો ક્રમ, ખાસ જોડાક્ષરો. બરાબર. એના પછી આપણે અહીંયા MCQ લીધેલા છે, તે પણ સંપૂર્ણ રીતે સમજૂતી સાથે લીધા છે. તો તમારે વ્યવસ્થિત જોવા. જો વિડીયો પસંદ પડતો હોય તો લાઈક કરી દેજો. બાકી હોય એ લોકો તો આપણે પ્રથમ પ્રશ્ન લઈએ. હવે નીચેનામાંથી કયો ક્રમ શબ્દકોશ મુજબ સાચો છે. જો અહીંયા 4 ઓપ્શન તમને બતાવી દઉં. અંબર, આકાશ, કમળ કે ક્ષત્રિય. બીજું છે આકાશ, અંબર, ક્ષત્રિય કે કમળ. ત્રીજું છે અંબર, કમળ, આકાશ ને ક્ષત્રિય. ને ડી છે કમળ, ક્ષત્રિય, અંબર અને આકાશ. તો આપણે સૌપ્રથમ મહાવરા નિયમો જોઈ ગયા મહત્ત્વના, જેમાં આપણે પહેલાં સ્વર લેવાનું હોય, પછી વ્યંજન લેવાનું હોય. બરાબર. તો સ્વરમાં આપણને ખબર છે અથી સ્વર ચાલુ થાય.
તો અવાળા આપણે અહીંયા ઓપ્શન 1, 2, સી સુધી અથી ચાલુ થાય, જ્યારે ડ એ ડી ઓપ્શન છે કથી, એટલે ડી ઓપ્શન આપણે પહેલાંથી નીકળી જાય. બધા આપણે ત્રણ ઓપ્શન બરાબર, જેમાં આપણે અનુસ્વારવાળા ઓપ્શન લેવાના હોય. તો અનુસ્વારવાળા ઓપ્શન કયા છે? ઓપ્શન એ અને ઓપ્શન સી. તો ઓપ્શન બી પણ આપણે એમ જ નીકળી જાય. હવે આપણે શું જોઈએ? ઓપ્શન એ અને ઓપ્શન સી બંનેમાં અંબર પહેલાં છે. એના પછી બીજા એમાં શું છે? આકાશ. ને સીમાં શું છે? કમળ. આપણને ખબર છે કે સૌથી પહેલાં શું લેવાનું હોય? સ્વરો લેવાના હોય. સ્વરોવાળા જે શબ્દો એ લેવાના હોય. પછી વ્યંજનોવાળા. તો આપણને ખબર છે કે અહીંયા ઓપ્શન એમાં અંબર આકાશ હશે, જ્યારે આપણે ઓપ્શન સીમાં અંબર અને કમળ, માટે આપણને ઓપ્શન સી પણ અહીં નીકળી જાય. તો અહીંયા બે શબ્દોમાં આપણને ખબર પડી જાય કે આપણો જવાબ કયો આવશે? અંબર અને આકાશ, ને કમળ અને ક્ષત્રિય. તો આપણે જવાબ જોઈએ, જુઓ અહીંયા જવાબ એ અંબર, આકાશ, કમળ અને ક્ષત્રિય. જો સમજૂતી આપણે લીધેલી છે, જોઈ લે સમજૂતી પણ. સૌથી પહેલાં સ્વર આવે, જેમાં અનુસ્વારવાળા અ, એ, અ શ્રેણીમાં આવે બરાબર. સૌથી પહેલાં અનુસ્વારવાળું લેવાનું, પછી એ છે, અ છે, એ લેવાનું હોય. પછી આ આવે. તો વ્યંજનમાં ક પ્રથમ આવે, અને ક્ષ એ ક વત્તા સ હોવાથી ક પછી તરત જ આવે. તો સમજૂતી તમારી વ્યવસ્થિત જોઈ લેવી. જો ના ખબર પડે તો આપણે વિડીયો રિવાઇઝ કરીને પણ જોઈ લેવો. જો તમે નોટબુક બનાવતા હોય તો વ્યવસ્થિત બનાવી લેવી, જોઈ લે. હવે જુઓ આજનો બીજો પ્રશ્ન, જ્ઞાન શબ્દ કયા વર્ણ પછી આવશે? તો અહીંયા આપણે ઓપ્શન ખુલ્લો કરી નાખીએ. ઓપ્શન એ જ, ઓપ્શન બી જ, ઓપ્શન સી ઘ, ઓપ્શન ડી સ. તો આપણો જવાબ આવશે અહીંયા ઓપ્શન એ જ. કેમ ઓપ્શન એ જ આવશે એ આપણે સમજૂતીમાં લાવેલા છે. જુઓ સમજૂતી. અગ્ન એ જ અને ગણ અંજનો જોડાક્ષર છે બરાબર. અગ્ન એ જ અને આ જે અંજ છે એનો જોડાક્ષર છે. તેથી શબ્દકોશમાં જ્ઞાન શોધવા માટે તમારે જ વાળા શબ્દો જોવા પડે. તો જની આખી શ્રેણી જ, જા, જી એમ આગળ સુધી જાય છે. એ પૂરી થાય પછી જ જના જોડાક્ષરોમાં યજ્ઞ આવે બરાબર. એટલે જની શ્રેણી આખી પૂરી થાય પછી યજ્ઞ જોડાક્ષરમાં આવે. માટે આપણો જવાબ આવશે અહીંયા જ. પ્રશ્ન નંબર 3 જુઓ, નીચેના શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવો. ઋષિ, ઋણ કે ઋતુ. તો ઓપ્શન આપણે ખુલ્લા કરીએ. 1 મિનિટ તમે વિચારી લો શું આવશે, પછી આપણે જવાબ જોઈએ. ચાલો આપણે જવાબ જોઈ લઈએ. હવે ઋણ, ઋતુ કે ઋણ, ઋતુ અને ઋષિ એ આપણો ઓપ્શન નંબર એ જવાબ આવશે. કેમ આવશે એ સમજૂતી જુઓ. અહીં પ્રથમ અક્ષર ઋ સમાન છે બધામાં, ત્રણેયમાં ઋ આવેલા છે. તેથી બીજા અક્ષર પર આપણે જવું પડે. તો અહીંયા વ્યંજન મુજબ અણ પહેલાં આવે, પછી ત આવે ઋતુમાં, અને છેલ્લે સ આવે એટલે કે ઋષિમાં. એ ખ્યાલ આવી ગયો. આપણે ઋણ, ઋતુ અને ઋષિ કેમ જવાબ આવ્યો તે. પ્રશ્ન નંબર 4 જુઓ, ક્ષમા શબ્દ શબ્દકોશમાં કયા અક્ષરની શ્રેણીમાં જોવા મળશે? ક્ષમા શબ્દ કયા અક્ષરની શ્રેણીમાં જોવા મળશે? આપણો ઓપ્શન ખુલ્લા કરીએ. ક્ષ, ક, ચ કે સ. તો આપણો જવાબ આવશે ક. ક પછી સ આવે ને, આપણે શરૂઆતમાં જ જોઈ ગયા મહાવરાના નિયમો, મહત્વના નિયમો બરાબર. તો આપણો જવાબ આવશે અહીંયા ક. સમજૂતી જોઈ લ્યો. ગુજરાતી શબ્દકોશમાં ક્ષ માટે અલગ વિભાગ હોતો નથી. ક્ષ એ ક અને સ થી બનેલો હોવાથી તે કના જોડાક્ષરોમાં કૌ પછી જોવા મળે છે. એટલે કની આખી શ્રેણી પૂરી થાય પછી આપણે શું આવે? ક્ષ. પ્રશ્ન નંબર 5 જુઓ, નીચેમાંથી સાચો ક્રમ કયો છે? ઓપ્શન ખુલ્લા કરી નાખીએ. જોઈ લો, વિચારો પુશ કરીને. તો આપણો જવાબ આવશે અહીંયા ઓપ્શન નંબર બી, કંચન, કૌતુક, કર્મ અને ક્રમ. જો સમજૂતી બારાખડી મુજબ જુઓ, જેમાં કંચન અનુસ્વારવાળો ક પહેલાં આવે બરાબર. પછી કૌતુકમાં કૌ એ સ્વરના અંતે આવે બરાબર. આવી રીતના કર્મમાં ક અ ર મ, ક વત્તા અ વત્તા ર વત્તા મ, એ કર્મનું આપણે સંધિ છૂટી કરી. અને ક્રમમાં ક વત્તા ર વત્તા અ વત્તા મ બરાબર. અહીં ક અડધો છે તેથી તે છેલ્લે આવે. ખ્યાલ આવી ગયો. જુઓ, ખાસ કરીને યાદ રાખવા જેવી બાબતો અહીંયા મેં નીચે લખેલી છે, જેમાં શબ્દકોશમાં જ્યારે પ્રથમ અક્ષર સમાન હોય ત્યારે બીજા અક્ષર પર ધ્યાન આપવું. જો બીજો અક્ષર પણ સમાન હોય તો ત્રીજા અક્ષરને ધ્યાનમાં લેવું. જો પ્રશ્ન નંબર 6 જુઓ, નીચેના શબ્દોને શબ્દકોશના સાચા ક્રમમાં ગોઠવો. એક તો દિન, આ દિન એટલે ગરીબ. બીજું દિન છે એટલે નહીં,
હસ્વદીન હોય તો દિવસ અને દીર્ઘદીન હોય તો ગરીબ, અને દવા અને દાદા એના આપણે શબ્દકોશમાં ગોઠવવાનું છે. તો ઓપ્શન આપણે ખુલ્લા કરી નાખીએ. વિચાર લો, અહીંયા ખુલ્લો થઈ ગયો જવાબ પણ. આપણો જવાબ આવશે અહીંયા ઓપ્શન એ, દવા, દાદા, દિન અને દિન. જો પહેલાં દવા, પછી કાનાવાળો, પછી હસ્વવાળું, પછી દીર્ઘવાળું. બારાક્ષરી યાદ છે ને બધાને? તો જો સમજૂતી કેમ છે તે, બારાખડીના ક્રમ મુજબ પહેલાં અ એટલે કે દવા, પછી આ એટલે કે દાદા, પછી હસ્વ ઈ એટલે કે દિન અને અંતે દીર્ઘ ઈ એટલે કે દિન આવે. જો પ્રશ્ન નંબર 7, ત્રિશૂળ શબ્દ કયા અક્ષરના ક્રમમાં જોવા મળશે? તો ઓપ્શન ખુલ્લા કરી નાખીએ. વિચારો, પુશ કરીને વિચારો. જો આપણો અહીંયા જવાબ આવશે ત. જો સમજૂતી, ત એ ત વત્તા ર વત્તા અથી બનેલો જોડાક્ષર છે. તેથી શબ્દકોશમાં તે તની શ્રેણીમાં તો પછી અને થ પહેલાં જોવા મળે છે. જુઓ પ્રશ્ન નંબર 8માં નીચેનામાંથી કયો શબ્દ શબ્દકોશમાં છેલ્લે આવશે? તો જુઓ, સમ, શાંતિ, શુભ કે શ્લોક? તો આપણો જવાબ આવશે અહીંયા શ્લોક. કેમ શ્લોક આવશે? સમજૂતી જુઓ, શાંતિમાં સા સ્વર મુજબ પહેલાં આવશે, બરાબર, અનુસ્વાર છે. શુભમાં સ્વર મુજબ સા પછી, ને સમમાં સ્રમાં સ વત્તા ર વત્તા અ, અને શ્લોકમાં શ્લ એટલે કે સ વત્તા લ વત્તા ઓ. તો વ્યંજનના ક્રમ મુજબ ર પછી લ આવે છે, તેથી સ પછી શ્લ આવે, બરાબર. આપણે આગળનો કોઈ પ્રશ્ન રહી ગયો? ત્રિશૂળ અક્ષરનો જોઈએ તો આવે તો હા જોઈ ગયા, બરાબર, લાઈનમાં જ છે. જુઓ હવે 9મા નંબરનો પ્રશ્ન જુઓ, નીચેના શબ્દોને સાચા ક્રમમાં ગોઠવો. અંક, અગ્નિ, અભય અને આશા. તો અહીંયા ઓપ્શન આપણે ખુલ્લા કરીએ છીએ. જોઈ લીધું. તો આપણો જવાબ આવશે અહીંયા અંક, અગ્નિ, અભય અને આશા. તો જુઓ સમજૂતી, શબ્દકોશમાં અનુસ્વારવાળો અક્ષર અંક તે વર્ણના સાદા અક્ષર અ પહેલાં આવે છે. ત્યારબાદ સ્વર અ વાળા શબ્દોમાં વ્યંજન ક્રમ મુજબ ગ એટલે કે અગ્નિ અને પછી ભ એટલે કે અભય આવે. અંતે બીજો સ્વર આ આશા આવે. પ્રશ્ન નંબર 10, શ્રદ્ધા શબ્દનો સાચો વર્ણ વિચ્છેદ એટલે કે જુદાક્ષર છૂટા પાડવા. અહીંયા સંધિ છોડવાની છે શ્રદ્ધાની. તો કયું આવશે આપણે જોઈ લઈએ. ઓપ્શન 4 આપણે ખુલ્લા કરીએ છીએ, તમારે જોવાનું છે. પુશ કરીને નક્કી કરો અને જવાબ આપો, બરાબર. તમારી રીતે સ્વેચ્છાએ કરવાનું છે. આમાં તમને કોઈ જોવા આવશે નહીં, આપણે લાઈવ નથી, બરાબર, ઓફલાઈન છે માટે. જો અહીંયા આપણે જવાબ જોઈએ. જવાબ એ છે સ વત્તા ર વત્તા અ વત્તા દ વત્તા દ વત્તા આ, શ્રદ્ધા છે. માટે આપણો ઓપ્શન નંબર એ આપણો જવાબ આવશે. જુઓ સમજૂતી અહીંયા આપેલી છે, જોઈ લો. સ એટલે કે સ વત્તા ર વત્તા અ અને દ્વ એટલે કે દ વત્તા ધ વત્તા આ. શબ્દ શ્રેણીમાં આ રીતે અક્ષરો છૂટા પાડીને જોવાથી ક્રમ નક્કી કરવામાં આપણને સરળતા રહેશે, બરાબર. અને તૈયારી માટે ખાસ તમને ટિપ્સ આપી દઉં, મેં અહીંયા લખેલી છે, એડ કરેલી જ છે. તો જોઈ લો, પરીક્ષામાં જ્યારે ખૂબ જ નજીકના શબ્દો હોય ત્યારે હંમેશા તેને ઉપર મુજબ એટલે કે અત્યારે આપણે જોઈ ગયા છૂટા પાડીને વર્ણ વિચ્છેદ કર્યું એ રીતના આપણે સરખાવવાનું, જેથી આપણે ભૂલ થવાની શક્યતા કેવી હોય? એકદમ નહીવત અથવા તો ભૂલ થતી નથી. તો જુઓ હવે પ્રશ્ન નંબર 11, નીચેનામાંથી કયો ક્રમ સાચો છે? તો આપણે અહીંયા ઓપ્શન ખુલ્લા કરીએ છીએ, તમે પુશ કરો અને વિચારો અને જવાબ આપો. તો અહીંયા આપણો જવાબ આવશે, જવાબ નંબર એ જીવન, જ્ઞાન, જ્યોત કે ઝરણા. તો અહીંયા આપણે સમજૂતી જુઓ, જની શ્રેણીમાં પહેલાં સાદું અક્ષર જી એટલે કે જીવન આવશે. ત્યારબાદ જના જોડાક્ષરો આવે, જેના જોડાક્ષરો અગ્ન એ જ વત્તા ગ છે અને જ્યો એટલે કે જ વત્તા ય છે. તો કક્કાવાળી મુજબ અંજ એ ય પહેલાં આવે છે, તેથી જ્ઞાન પહેલાં આવશે. અંતે જ એટલે કે ઝરણા આવશે. જો આપણને કક્કા ખબર હોય, ગાઈ શરૂઆતમાં આપણે કક્કા સ્વરો જોઈ ગયા, વ્યંજનો જોઈ ગયા, એ બધું આપણને ખબર હોય તો સંધિ આપણે શબ્દમાં ક્રમમાં ગોઠવતા આપણને વાર લાગતી નથી. એટલે સૌપ્રથમ આપણે જે મહત્ત્વના જોઈ ગયા નિયમો 3, 4 એ તમારે પહેલાં સૌપ્રથમ વ્યવસ્થિત યાદ રાખવા, અને તેના પછી આપણે પ્રશ્નોત્તરી જોવી, જેથી કરીને તમે
દરેક 2-3 સેકન્ડમાં જવાબ આપી દેશો. ખ્યાલ આવી ગયો? જુઓ પ્રશ્ન નંબર 12 જુઓ. પ્રકાશ શબ્દને શબ્દકોશના ક્રમમાં ગોઠવતી વખતે કયા અક્ષર હેઠળ શોધશો? તો ઓપ્શન આપણે ખુલ્લા કરીએ. પ, પ્ર, ર કે સ. પ્રકાશ શબ્દને શબ્દકોશના ક્રમમાં ગોઠવતી વખતે કયા અક્ષર હેઠળ શોધશો? તો કયા આવશે? આપણો જવાબ આવશે અહીંયા પ. કેમ પ આવશે? જુઓ સમજૂતી. પ્ર એ પ વત્તા રનો જોડાક્ષર છે. શબ્દકોશમાં બધા જ જોડાક્ષરો તે વર્ણના મૂળ અક્ષર પની શ્રેણીમાં જોવા આપણને મળે. સૌપ્રથમ મૂળ અક્ષર આવે વર્ણનો, એના પછી આપણે એના જોડાક્ષરો આવે. શરૂઆતમાં આપણે નિયમો જોઈ ગયેલા છે. જો ના ખબર પડી હોય તો શરૂઆતથી વિડીયો તમારે ફરી જુઓ. જુઓ પ્રશ્ન નંબર 13. નીચેના શબ્દોનો સાચો ક્રમ કયો છે? સ્મિત, સૂરજ, સૈનિક કે સંકલ્પ? તો આપણે અહીંયા ઓપ્શન ખુલ્લા મૂકીએ છીએ તમારા માટે. બીજાને આપણે ખુલ્લા બીજા માટે નથી, ફક્ત વિદ્યાર્થી મિત્રો જે આપણે વિડીયો અત્યારે હાલમાં જોઈ રહ્યા છે એમના માટે આપણે આ વિકલ્પો ખુલ્લા મૂકેલા છે. એ લોકો પુશ કરીને જવાબ આપે છે એવો મને વિશ્વાસ છે. તમને કોઈ જોવા આવવાનું નથી, પણ તમારે આ રીતના જવાબ આપવા. જો ખોટું પડે તો કંઈ વાંધો નહીં, કંઈ ને કંઈ નવું શીખવાનું મળશે. બરાબર? ડાયરેક્ટ જવાબ તમારે જોવાના નથી. તો આપણે અહીંયા જવાબ આવશે ઓપ્શન નંબર બી, સંકલ્પ, સૂરજ, સૈનિક કે સ્મિત. જો સમજૂતી, જો આપેલો હશે છે જુઓ, એમનો જવાબ સાચો પડ્યો. એણે શું કર્યું? પોસ્ટ કરીને જાતે જવાબ શોધ્યો, એનો જવાબ સાચો પડ્યો. ગુડ, સરસ. આ રીતના જ તમારે જોવાનું, તમને યાદ રહેશે જલ્દી. એક્ઝામમાં પણ યાદ આવી જાય. જો સમજૂતી, સંકલ્પ એટલે કે અનુસ્વારવાળો સૌથી પહેલાં આવે. જ્યારે સૂરજ કેવું છે? દીર્ઘ છે. સૈનિકમાં સે એટલે કે એની માત્રા છે. અને સ્મિત એટલે કે અડધો સ એટલે કે જોડાક્ષર છેલ્લે આવે. બરાબર? જે અડધું હોય એ છેલ્લા આવે. પ્રશ્ન નંબર 14. અધય શબ્દ શબ્દકોશમાં કયા ક્રમમાં આવશે? હની બારાખડીમાં હું પછી, હની બારાખડીમાં હોવ પછી, હની બારાખડીમાં હા પછી, હની બારાખડીમાં સૌથી પહેલાં? તો આપણો જવાબ આવશે હની બારાખડીમાં હોવ પછી આવશે. જુઓ સમજૂતી કેમ હોવ પછી આવે તે. હમાં હની સાથે રૂ સ્વર જોડાયેલો છે, માટે શબ્દકોશના નિયમ મુજબ બારાખડીના તમામ સ્વરો અથી ઔ પૂરા થાય પછી જે રૂ અને જોડાક્ષરોની શરૂઆત થાય છે. જુઓ પ્રશ્ન નંબર 15 આપણે જોઈએ. ઉત્કંઠા, ઉજાસ, ઉત્સવ, ઉમંગ આ શબ્દોમાં પ્રથમ કયો શબ્દો આવશે? ઓપ્શન એ ઉમંગ, ઓપ્શન બી ઉજાસ, ઓપ્શન સી ઉત્કંઠા કે ઓપ્શન ડી ઉત્સવ? તો આપણો અહીંયા જવાબ આવશે ઉજાસ. જુઓ સમજૂતી, પ્રથમ અક્ષર ઉ સમાન છે. બીજા અક્ષર જોઈએ તો જ, તક, તત, સ્મ, કક્કામાં જ સૌથી પહેલાં આવે છે, તેથી ઉજાસ પ્રથમ આવશે. બરાબર? જો એટલે કે ઉત્કંઠા અને ઉત્સવ વચ્ચે સરખામણી કરવી હોય તો ત સમાન છે, પણ ત્રીજો અક્ષર ક પહેલાં આવે એટલે કે ઉત્કંઠા આગળ આવે. બરાબર? આ તો સમજૂતી તમારે આ રીતની વ્યવસ્થિત જોઈ લેવી, જેથી કરીને તમને પ્રશ્નોના જવાબ સમજવામાં તકલીફ ના પડે ને તમને ગુજરાતી વ્યાકરણ ઇઝી લાગે. બરાબર? તો આપણે ગુજરાતી વ્યાકરણમાં સૌપ્રથમ સ્વર જોઈ ગયા, વ્યંજન જોઈ ગયા, ને આજે આપણે શબ્દ શ્રેણી પણ પૂરું કર્યું સંપૂર્ણ સમજૂતી સાથે. તો હવે આના પછી જે ટોપિક આવશે એ આપણે લઈને નેક્સ્ટ વિડીયોમાં આવીશું. જો તમે વિડીયો સંપૂર્ણ જોઈ હશે તો તમારો ખૂબ ખૂબ આભાર. તો આપણે વિડીયોને લાઇક કરીને સબસ્ક્રાઈબ કરી નાખો, અને તમારા વિદ્યાર્થી ગ્રુપમાં કે તમારા જે ફ્રેન્ડ હોય, સર્કલ હોય, એમાં આપણે આ વિડીયોને શેર કરી નાખો, જેથી કરીને એ પણ જે પણ એક્ઝામ તૈયારી કરતા હોય એ એક્ઝામમાં એમને આ વિડીયો થકી હું મદદરૂપ થાઉં, આવી જ મારી આશા છે. તો સંપૂર્ણ વિડીયો જોયો એના બદલ તમારો ખૂબ ખૂબ આભાર. એકદમ ઠેલો ભરીને, બરાબર, એક મોટો બેગ ભરીને આભાર. તો મળીએ આપણે હવે બીજા વિડીયોમાં. આભાર, આભાર, આભાર.